શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી, દાઉદ શ્રી નવનીત પ્રિયા લાલ કી, अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाचा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। उनाळाना दिवसो, ग्रीष्म ऋतु, ठाकोरजी ने बधा शीतोपचार, गमे एटली गरमी पड़े પણ આપણા પ્રભુને એવા શીતોપચાર કરીએ, પછી સામગ્રી હોય કે ઠંડક હોય કે ગરમીનો અહેસાસ ન થાય, કારણ કે આપણા પ્રભુ ફૂલથી વધુ કોમળ છે, માખણથી વધુ કોમળ છે. અને જો માનીએ છીએ કે સાક્ષાત છે તો એના તત્સુખનો વિચાર થાય, મૂર્તિ માનીએ તો ના થાય. એક વૈષ્ણવ કહેલા, બેન અમારા ઘરે 25 વર્ષથી ઠાકોરજી બિરાજે, મારા વાલા જાજા કરીને જય શ્રી કૃષ્ણ. એટલે એની બહુ નવી નવી પરણીને આવી હતી. હવે એને ખબર નહીં કે આવી વાત કરાય કે ન કરાય, એટલે સહજ ભાવે એણે કીધું, એ કહેલાનથી અમે 2-3 દિવસ માટે શ્રીનાથજી જઈએ, કે મારા સાસુનું પિયર ઉજ્જૈન છે તો 2 દી માટે ત્યાં જઈએ. તો ઠાકોરજીને અમે ડબરા ભોગ 2 દિવસના ભેગા મૂકીને જઈએ. તો કે અમારા ઘરે કોઈ દી આવું ન કરે, કારણ કે મારા દાદી એમ કે ભાઈ જો કાં આપણે ભેગા લઈ જઈએ અને કાં તમે બધાય જઈ આવો, મારે આવવાની કાંઈ જરૂર નથી. પણ જ્યાં દાદીને ના આવાય એવું, આવવું જ પડે એવું હોય, ત્યાં અમે ઠાકોરજીને સાથે લઈ જઈએ. એટલે હવે મારા મનના નિરાકરણ માટે મમ્મી, એટલે કે મારા સાસુનો સ્વભાવ બહુ જ સારો છે, અને મને પણ મારા લગ્નથી હજી 5-6 મહિના થયા છે. તો આવી રીતે આપણે કરી શકીએ. એટલે એના સાસુ કે બેટા મારા સાસુ આવું કરતા હતા, એટલે એ જેમ કરતા હતા એમ અમે કરીએ છીએ. ભેગા અમે એટલે ન લઈ જાય, ઠાકોરજીને શ્રમ પડે. અને કોઈને ત્યાં પધરાવીએ, ગમે કે ના ગમે કે પૂછીએ, એટલે કે મમ્મી તમે સાચા છો. પણ અમારા ઘરે મારા દાદી કાયમ એવું કહેતા પ્રભુ સાક્ષાત છે. એટલે એને આવી રીતે એકલા પુશ કરાવ્યા હોય તો રમતા હોય ને જમતા હોય ને દર્શનીય, એ બધી જુદી વાત છે. એટલે કે એલા આંટી આજે મારા મનનો સંશય, એટલે મેં કીધું આપણા 6 મહિનાના કે 1.5 મહિનાના છોકરાને આપણે મૂકીને જઈએ બેટા, આપણે કહીએ કે આ 3 દીની બોટલ દૂધની, આ 3 દીના મમરા. તેના સાસુ કે હાય હાય એવું કરાય? તો આજે જ અસારવામાં, એટલે મેં કીધું આ જો સાક્ષાત માનીએ છીએ અને પુષ્ટ કરાવેલા પ્રભુ હોય તો ક્યારેય આવું ન થાય. તમને એનામાં પૂર્ણ પુરુષોત્તમનો ભાવ નથી, મૂર્તિ માનો છે. એટલે તમે 3 દિન હારે મૂકી દીધા કે ભાઈ તમારી હાથે જમી લેજો. મેં કીધું 1.5 મહિનાનું 6 મહિનાનું બાળક લે હાથે, એ એકલું રહે, એને તાળામાં બંધ કરાય. એટલે એના સાસુ કે પણ હવે અમે કોઈ દિવસ બહાર નથી લઈ જતા, તમે તો કોઈના ઘરે પધરાવો. તો કે હજી સુધી
કોઈને ત્યાં પધરાવ્યું. મેં કીધું સૂતક આવે ત્યારે પધરાવીએ જ છીએ ને. તો કે એ વાત જુદી છે. મેં કીધું જો એ વાત જુદી છે તો આજે આપણે બહારગામ જઈએ તો તાળું મરાય, ઠાકોરજીને અંદર રખાય મરવાલા. એટલે તરત એના મિસ્ટર બોલ્યા, એ કે જો બાને અમે જોયા છે ને એ અલપ ઝલપ જોયા છે, બાકી જ્યારથી આપણા માથે ઠાકોરજી પધાર્યા ત્યારથી મારો ભાવ એવો કે ઠાકોરજીને અંદર પૂરી ન જવાય. એટલે સરળ હતા એના સાસુ બહુ. એ કે આવી ત્યારની કહે છે કે મમ્મી આપણે આવી રીત ન કરાય. હવે એ પાછા પગ કરવા ગઈ અને તેડવા ગયા હું ને મારો દીકરો બે. એના પપ્પાને ઠીક નહોતું તો એ ઘરે રહ્યા. તો એ કે હું કહીને ગઈ હતી કે તમે આ ડબરા ભોગ ધરાવી લેજો અને સરાવી લેજો. તો એનું મનનું માયનું ઈલાબેન. અને અમે દૂધ મિશ્રિત ધરાવીએ છીએ. અમે આ પેલું બધું હજી, એટલે મેં કીધું કેટલા વર્ષથી તમારા ઘટે? એ કે મારા સાસુની પરંપરા નિભાવીએ છીએ. બધું તમારા સાસુની પરંપરા એટલે શું દૂધ મિશ્રી? મને કે હા, એ જ ધરતા હતા એટલે અમે એ જ ધરીએ છીએ. એટલે મારા મિસ્ટરનું મન ન માયનું. એટલે જે મેં સૂકા મેવાનું ને મિશ્રીનું પેલી ભરી રાખી હતી કે ત્રીજે દિવસે સવારે અમે આવી જવાના હતા, ગયા એ દિવસે કરીને ગયા. એટલે બીજે દિવસે એમને મેં કીધું હતું તમે આ કરજો ને ત્રીજા દિવસે વહેલા મોડું થાય તો બીજો ડબરો ને એ તૈયાર રાખ્યો છે. તો એમણે તો એ કહે કે દૂધેય બનાવ્યું ને મેવોય ટૂંક કર્યો ને. હવે એ જોતા હતા ખરા પણ જિંદગીમાં કોઈ દી એણે સેવા નહોતી કરી. પછી તો એણે નાયા ને ધોતી પહેરતા ન આવડે લુંગીને જેમ પહેરી અને ઠાકોરજીને જગાવ્યા, ઝારીજી ભર્યા અને બધા ભોગ ભેગા ધરાવ્યા અને પછી અનોસર કર્યા. એટલે હું આવી એટલે મેં કીધું આ ડબરા કાં પડ્યા, તમે ભૂલી ગયા હાલા, ઠાકોરજીને શ્રમ પડે. એ કે ડબરા મૂકીએ તો શ્રમ પડે. એ કે શું કહો છો, મને કંઈક સમજાય એવું તો બોલો. એ કે જો પ્રભુ સાક્ષાત છે તો ઓલા ડબરા સરાવવાના ના મૂકી દેવાના એમ. એ કે મેં તો જાતે કઢેલું દૂધ કર્યું મસ્ત, મેવાના ટૂંક કર્યા, સૂકો મેવો, લીલો મેવો, દૂધ મિશ્રી અને બધા ભોગ ભેગા ધરાવી દીધા. મને એવું બોલતા નહોતું આવડું પણ મેં કે કાની આપી અને પછી કે બીજી વાર જારી ભરી શેરની અને ઠાકોરજીને પોઢાડ્યા. તો એ કે મારી વહુ બહુ રાજી થઈ. એ કે પપ્પા તમે સાક્ષાત માનો છો ને? એટલે મેં કીધું તમારા સાસુએ 50 વર્ષ સેવા કરી. પાછા એમ કે અમારા ઘરે 100 વર્ષથી ઠાકોરજી લાવીને, એમાં 25 વર્ષથી મારી ઉપર છે. તો મેં કીધું થોડાક આગળ વધો, છોકરું થોડુંક મોટું થાય પછી ખાવા શીખે કે નહીં મારા વાલા. એ કે પછી આપણને દોષ પડે ને આપણાથી હચવાય ન હચવાય ને. બધું પ્રભુ આપણા દોષ જોવા નથી આવ્યા. જેમ આપણે પ્રભુને પ્રેમ કરીએ છીએ એ પ્રેમ કરવા આવ્યા છે. એની વહુ કે નાગરીને થોડુંક ફીકું ને. એટલે મેં કીધું પણ આજ્ઞા લેવી પડે. આ બધામાં વૈષ્ણવ ક્યાંય ન હાલે. સેવામાં આજ્ઞા, સેવા કૃતિ ગૃહરાજ્ઞા બાધનમ બહારી છે. એટલે એના વહુના ઘરે તો 8 આમની સેવા હતી. એ કે મમ્મી હવે હું આવી ગઈ છું તો રાજભોગ ધરાવીએ, સખડી તો શું વાંધો. એ કે ના 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 ના, પછી તો ટાઈમમાં હો તો પહોંચાય ને, કાલ હવાર તાર નાનું છોકરું હોય ને તું પિયર જાય ને તમે ફરવા હરવા જાઓ ને મારાથી ને થાય નહીં. એની બહુ સરસ કીધું. એ કે અમે નથી હોતા તો રસોઈ તો મમ્મી તમે કરો જ છો ને, તો ખાલી ધરાવવાનું.
એ કે પછી બપોરે 12 વાગ્યા સુધી હાલે ને હું થાકી જાઉં. એટલે એના વરે એવું કીધું સસરાએ, એ કે હું બધી રીતે ટેલ કરીશ, પણ આપણે ઠાકોરજીને સખડી ધરાવીએ. તો આપણે કહીએ પ્રભુ માગી માગીને, આ માગી માગીને આરોગ્ય વહુની કાનેથી ને, કારણ કે વહુ આવી ત્યારની મમ્મી આપણે આવી રીતે ન કરાય, આપણે ડબરા ન મુકાય, આપણે આમ, પણ વહુની કહેવાની લિમિટ હોય. ડાયરેક્ટ કહે તો વૈમનસ્ય સર્જાય. એવું જ બીજો આજે એક પ્રશ્ન હતો. એ કે મારા મમ્મી બધું એક બુક લઈ આવ્યા છે હવેલીની, એમાં લખ્યું આ દિવસે કેરીની સામગ્રી, કેરીનો જાળીવાળો, કેરીનો ઢાળો અને કેરીની બુંદી. એટલે સવારે 5 વાગે એ નાહી લે, થતું નથી એનાથી, અને બુકમાં જોતી જાય ને એટલી સામગ્રી બનાવે, એટલું ફીકું બનાવે. અને અપરસો એવી પાડે કે અમારે હવે એ કે આ જમાનામાં ઈલાબેન પછી ઘણીવાર કેવું એ થાકી જાય બહુ. હવે રીત પ્રમાણે કરવા જાય તો પહોંચી નથી શકતી. હવે ઉંમર થાય એટલે તબિયતથી આવી રહી છે, એટલે પછી વહુને કહે. હવે વહુને પાછી 2 વહુ, એટલે એ સેવામાં નાય. પણ બધા અત્યારે જોબ કરતા હોય, કેરિયર ઓરિએન્ટેડ હોય. એ કે અમે એને 5-6 વાર સમજાવ્યું, મમ્મી જે એવું કહે છે યથા દેહે તથા દેવાય. હવે આજે આપણે રોટલી દાળ ભાત શાક બનાવ્યા, તો ઠાકોરજીને એ ભોગ, આ બધી રીત મંદિરમાં ગુરુ કરે, આપણા ઘરે પ્રીત. આપણે રીત પ્રમાણે ના કરી શકીએ. હવે શ્રીનાથજીની રીત જોવા જાવ તો એ કહે કે તું સવારની 5 વાગ્યા નીકળ તો રાતના તારો મેળ ન પડે. એ કે ના, આટલી રોજ 4 આ તો બનાવવું જ પડે, આ તો કરવું જ પડે, આ તો કરવું. પછી તો ઠાકોરજીને ઘણીવાર જગાવીએ મોડા આ બધું કરવામાં રહીએ તો અમે જે રીત પ્રમાણે કરીએ છીએ ને, અમારે ઘરમાં એમ થાય કે તો હવે કરવું શું? મેં કીધું ગુરુદેવને કહો, એમને સમજાવશે. આ બધું મારા બસની વાત નથી. એ કે એમણે સમજાવ્યા. પાછી ઘરે આવીને કે પણ આપણે થાય એટલું તો કરવું પડે. આ બુક, આ પુસ્તક પ્રમાણે. હવે એ કે અમને બધાને ભાવ એટલો છે, પ્યોર પુષ્ટિ માર્ગીય. જેમ તમારા ઘરે તમે માતા મહાદેવ નથી જોયેલા આંટી, એમ અમે નથી જોયા. પણ આના લીધે ઘણીવાર એટલી બધી તકલીફ થાય. કોઈ હવે મારા સાસરીવાળા હોય કે સગાવાલા હોય, 2 દીકરા પરણાવ્યા, બધા અમે સાથે રહી છીએ, 2 વહુ એના સગાવાલા, અમારા કાકા, મોટા બાપા, ફોયા, તે બધા આવે, પણ આ રીત અમારે નહીં છોડવાની. હવે કરવું શું? અને મમ્મીને દુઃખ થાય એવું અમારે 1% નથી કરવું. મેં કીધું તમે ગુરુદેવને સાચી વાત કરો, એમને સમજાવે, કારણ કે સેવામાં મારું કશું ના ચાલે. સેવા તો ગુરુની આજ્ઞા પ્રમાણે જ થાય. પણ આ જે બધું રીત છે ને, એમ ભગવદીઓ એ કહેતા, જ્યારે આપણે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા તો 7:30 ઓફિસ સવારે. હવે તમે આ બધું રીત પ્રમાણે કરવા જાઓ તો રાત આખી સામગ્રી જ કરીએ, એ નિભે કેટલું? પછી આપણા ઠાકોરજીને ગુરુ ઘરે જ છોકરાઓ મોકલે, પણ તમે સરળ રાખો. હવે સખડી ધરાવવા માંડ્યા તો રવિવારે અદકીમાં બધું બનાવી, તવાપૂરી કરીએ ને શ્રીખંડ કરીએ, દૂધપાક કરીએ ને બાસુંદી કરીએ.
એક ફરસાણ કરીએ, જે આવડે એ. બટેકા વડા આવે તો એ કરીએ, સેન્ડવીચ ઢોકળાય કરીએ, પણ રવિવારે. બાકી રોજ તો રોટલી દાળ ભાત શાક જ હોય. અને મિષ્ટાન બનાવી રાખ્યું હોય 3-4 દિવસનું, માનો કે ઢાળો બનાવ્યો હોય, જાળીવાળો બનાવ્યો હોય, તો રોજ મિષ્ટાન તો હોય જ એક. પણ રોજ આ બધું હવે 7:30 તો બને નહીં. અને રોજ 7:30 અનોસર થઈ જાય. અને રવિવારે 11-12 વાગે કેમ? ઠાકોરજીને રવિવારે કહીએ કે આજ તારી માન રજા છે, તો કોઈ દિવસ ઠાકોરજીનો ભાર ન લાગે.